ભાજપના બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ સસ્તા ભાવે ગેસ સિલિન્ડર અને મહિલા સન્માન રાશિની માંગ સાથે આપ પાર્ટીએ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યું। ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવું આમ આદમી પાર્ટીએ જણાવ્યું। ગુજરાતમાં પણ મધ્યપ્રદેશની જેમ મહિલાઓને 3000ની સન્માન રાશિ આપવામાં આવે તેમજ દાહોદમાં આપ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય જનતાને આર્થિક રૂપે રાહત મળે તે માટે અનેક ગેરંટીઓ આપી હતી। તે દરમિયાન ભાજપના નેતાઓએ તમામ યોજનાઓ અને ગેરંટીઓને રેવડીનું નામ આપતા પરંતુ આજે આમ આદમી પાર્ટીની યોજનાઓની નકલ કરી રહી છે। જેમ કે મધ્યપ્રદેશમાં મહિલાઓને પ્રતિ મહિને 1000 રૂપિયા આપી રહી છે, પરંતુ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગુજરાતી મહિલાઓને આવી કોઈ આર્થિક સહાય આપવામાં આવતી નથી। રાજસ્થાનમાં પણ ભાજપ સરકારે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી છે, પરંતુ ગુજરાતમાં આવી કોઈ યોજના શરૂ કરી નથી। આ તમામ મુદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ રાજ્યના દરેક જિલ્લામાં ભાજપની દોગલી રાજનીતિનો વિરોધ કર્યો હતો અને મોંઘવારીથી જનતાને રાહત આપવા માટે બીજા રાજ્યોની જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવા માટે માંગ કરી હતી। દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયા સહિત અનેક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તથા પ્રત્યેક મહિલાને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે, જેનાથી મહિલાઓને ઘર ચલાવવામાં આસાની રહેશે। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજ રોજ અમે દાહોદ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીએ છીએ। અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર 450નો બોટલ આલે છે, જ્યારે અમારી ગુજરાતની બહેનો આજે 1100 રૂપિયા બાટલો ખરીદે છે અને સન્માન નિધિ બીજા રાજ્યોમાં 3000 રૂપિયા અને 1000 રૂપિયા ભાજપ સરકાર આપે છે। તો આ ગુજરાતની બહેનોનો શું વાંક છે? આ ભાજપની સરકાર ખૂબ તાનાશાહી છે। આખા આ દેશમાં ગુજરાતનું મોડલ બતાવીને આખી ભાજપ સરકાર શાસન પર આવી છે। તો આ ગુજરાતની જનતા કેમ ભૂખે મરે? એટલે અમારો વિરોધ છે। ગુજરાતની જનતા આજથી વિરોધ પ્રદર્શન કરે છે અને પૂરા ગુજરાતમાં આ બહેનો અને ભાઈઓ વિરોધ કરશે। જે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી હતી કે 450 રૂપિયાની અંદર બોટલ આપવામાં આવશે, તો એ બોટલ આજે એમને ત્યાં 450 રાજસ્થાનમાં મળે છે, તો આજે અમારી ગુજરાતની બેન જોડે કેમ આટલો બધો ભાજપ સરકાર દગો કરે છે? જો ત્યાં આગળ બહેનોને 450 રૂપિયા બોટલ આપતા હોય તો ગુજરાતમાં કેમ નહીં? અને બીજી વસ્તુ કે અમારી બહેનોને 3000 રૂપિયા જે પૈસા મળવા જોઈએ એ પણ સરકાર આપે એવી અમે માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કર્યું છે, વિરોધ પ્રદર્શન। તો અમારી માંગ છે કે ગુજરાતની બહેનોને પણ 450 રૂપિયામાં ગેસની બોટલ મળે અને એમને ન્યાય મળે એવી માંગ સાથે અમે આજે વિરોધ પ્રદર્શન કર્યું। ગરબાડા નગર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગરબાડા પોલીસ નગરમાં અવારનવાર ટ્રાફિકને ચલાવવા માટે આજે ગરબાડા પીએસઆઈ જે.એલ. પટેલ સહિતની પોલીસ ટીમ દ્વારા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં અમલમાં મૂકવામાં આવી છે। ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે વાહનો ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને આગામી દિવસોમાં પાન પોલીસ દ્વારા નગરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે, જેથી કરીને નગરમાં ટ્રાફિક સમસ્યા સર્જાશે નહીં। અહેવાલ માજુભાઈ પારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેસના બાટલાના ઊંચા ભાવ વધારા વચ્ચે દાહોદ શહેરમાં રેલી કાઢી ભાજપ સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો। આજરોજ દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પાર્ટી પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ભાઈઓ બહેનોએ ભાજપ સરકાર સામે બીજા રાજ્યોની સરકારો 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે તો ગુજરાતનો શું દોષ? કેમ ગુજરાતની લાડલી બહેનોને 1100 રૂપિયામાં ગેસનો બાટલો આપી રહી છે, તેમ ગુજરાતની બહેનોને મોંઘવારીમાં વધારે માર પડી રહ્યો છે। રસોઈ બનાવવા માટે 1100 રૂપિયાના ઊંચા ભાવની ભાજપ સરકાર ગુજરાતની જનતા ભારે પરેશાન છે। હાલ રાજસ્થાનની નવીન સરકારે ગેસનો બાટલો 450 રૂપિયામાં મળે છે, તો ગુજરાત ભાજપ સરકાર કેમ ઊંચા ભાવ 1100 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે? તેના વિરોધમાં આજે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીએ મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ભાજપ સરકાર હાય હાયના નારા સાથે ભારે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી ગેસના 1100 રૂપિયા ઊંચા ભાવ વધારા માટે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। આજ રોજ અમે દાહોદ જિલ્લામાં
વિરોધ પ્રદર્શન કરીએ છીએ અમારા પાડોશી રાજ્યોમાં ભાજપ સરકાર 450નો બોટલ આલે છે, જ્યારે અમારી ગુજરાતની બહેનો આજે 1100 રૂપિયે બાટલો ખરીદે છે અને સન્માન નિધિ બીજા રાજ્યોમાં 3,000 રૂપિયા અને 1,000 રૂપિયા ભાજપ સરકાર આપે છે. તો આ ગુજરાતની બહેનોનો શું વાંક છે? આ ભાજપની સરકાર ખૂબ તાનાશાહી છે. આખા આ દેશમાં ગુજરાતનું મોડલ બતાવીને આખી ભાજપ સરકાર શાસન પર આવી છે. તો આ ગુજરાતની જનતા કેમ ભૂખે મરે? એટલે અમારો વિરોધ છે. ગુજરાતની જનતા આજથી વિરોધ પ્રદર્શન કરે છે અને પૂરા ગુજરાતમાં આ બહેનો અને ભાઈઓ વિરોધ કરશે. નમસ્કાર. આજે રાજસ્થાની બહેનોને મહિને 3,000 રૂપિયા સરકાર આપી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો રાજસ્થાનમાં એમની ચાલુ સરકાર હમણાં આવી તો એમને 400 અને મહિલાનો 3,000 રૂપિયા મહિને સન્માન રાશિ આપે છે. તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો કે ગુજરાતની બહેનોએ શું તેમની વોટ નથી આપી કે ગુજરાતની બહેનો પાસે કેમ અન્યાય કરી રહ્યો છે? આ ભારતના શેખ છે, વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી છે. તો ગુજરાતની બહેનો સામે કેમ અન્યાય કરી રહ્યો છે? રાજ્ય 33 એ ભારત દેશના રાજ્યો છે. તો સરકારે બધા રાજ્યોમાં સરખો વ્યવહાર રાખવો જોઈએ કે એક રાજ્યમાં કેમ અન્યાય કરવો જોઈએ? બધી બહેનોને સરખો ન્યાય આપવો જોઈએ. ગુજરાતની બહેનોને કેમ અન્યાય થઈ રહ્યો છે એવું મારી આમ આદમી પાર્ટી તરફથી માંગ છે અને આવો અન્યાય થવા પણ ના જોઈએ. રાજ્યમાં 450 બોટલ આપે છે તો ગુજરાતમાં કેમ નથી આપે? ગુજરાતના બહેનોનો શું વાત છે? મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી. ડીસામાં હોમગાર્ડના જવાનોને હાર્ટ એટેકના બનાવો અટકાવવા અપાઈ તાલીમ. વધતા જતા હાર્ટ એટેકના બનાવોને લઈને તંત્ર દ્વારા હોમગાર્ડના જવાનોને CPRની તાલીમ અપાઈ. લાખણી, પંથાવાડા, ધાનેરા, થરાદ, સિહોરી, વાવ, સુઈગામ, થરાદ, ભાભર, દિયોદર સહિતના યુનિટોને હાર્ટ એટેક બનાવો અટકાવવા અપાઈ તાલીમ. 4 રસ્તા ઉપર કે પછી ટ્રાફિકની સમસ્યા દરમિયાન કોઈ બનાવ બને તો હોમગાર્ડના જવાનોને આપેલી તાલીમથી થશે ફાયદો. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. ડૉક્ટર દીપક પરમાર, સેક્રેટરી, ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજી, પાલનપુર બ્રાન્ચ. આજે અમે અત્રે ડીસા IMA ભવન ખાતે ડીસા તાલુકા, થરા, લાખણી, થરાદ અને આજુબાજુના તાલુકાના હોમગાર્ડ મિત્રોને અમે આજે કોર્સ એટલે કે CPR કાર્ડિયોપલ્મોનરી રિસર્સિટેશનની ટ્રેનિંગ આપવા માટે અત્રે અમે ઉપસ્થિત થયા છીએ. આ અત્યારના ટાઈમમાં તમે જોયું હશે કે હાર્ટ એટેકના બનાવો વધવા માંડ્યા છે. યુવા વયોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધવા માંડ્યા છે. તે અંતર્ગત સરકાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસના ઉપક્રમે હોમગાર્ડ્સ ફેકલ્ટીના ઉપક્રમે અમે આજે અહીંયા પ્રોગ્રામ કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ અચાનક જ કામ કરતો હોય બેભાન થઈ જાય તો 108 અથવા તો મેડિકલ સ્ટાફ આવે ત્યાં સુધી તમે જે શરૂઆતની 5-10 મિનિટ છે ત્યારે તમે કઈ રીતે એને મદદ કરી શકો કે એ માણસ હોસ્પિટલ પહોંચે તો બી એ જીવી જાય અને એનું હૃદય અને મગજ ચાલુ થઈ જાય. તો એના માટે અમે આજે ટ્રેનિંગ આપવા માટે અહીંયા વધારે છીએ અને આ બહુ કિંમતી ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે અને આ ટેકનિક કોઈ પણ માણસ આપી શકે છે જે પ્રોપર એ શીખેલો હોય અને કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકે છે. એટલે કે અત્યારના જમાનામાં જે હાર્ટના બનાવો જે યુવા વયોમાં અને જે છાસવારે બનતા હોય છે તો એમાં ઇમરજન્સી સારવાર મળે તો એ માણસનું જીવન બચી જાય. હું ડૉક્ટર સંજય ચૌધરી, કોઓર્ડિનેટર ફ્રોમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. અત્યારે ગુજરાત હોમગાર્ડ્સ માટે CPR એક ડ્રાઈવ ચાલી રહી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી. તો અત્યારે આજે IMA ડીસા ભવન ખાતે અમે આ છાતીના સંકોચનની પ્રક્રિયા 2 હાથ દ્વારા કોઈ વ્યક્તિનું જીવન કેવી રીતે બચાવી શકાય એના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ જવાનોને, એમાં ખાસ દિયોદર, ડીસા, લાખણી, પાથાવાડા, SK નગર, થરા, વાવ અને સુઈગામના અલગ બધા જ જવાનોને અહીંયા એકત્રિત કરીને ફક્ત 2 હાથ દ્વારા કેવી રીતે કોઈ મૃત વ્યક્તિનું જીવન બચાવી શકાય એના ઉપક્રમે અહીંયા અમે બધા ભેગા થયા છીએ. એમાં ખાસ હોમગાર્ડ્સ તરફથી પણ હોમગાર્ડ્સના વડીલો
હોમગાર્ડ તરફથી હોમગાર્ડની ટીમ આખી અહીંયા તૈનાત રહી છે. સારી રીતે આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ અને ખરી સફળતા મળી રહી છે. આજે અમારો બીજો પ્રોગ્રામ છે બનાસકાંઠા જિલ્લા લેવલનો. પહેલો પ્રોગ્રામ પાલનપુર ખાતે અને આજનો બીજો પ્રોગ્રામ ડીસા ખાતે અમે કરેલો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 4,300 જગ્યા માટે ભરતીની જાહેરાત. તારીખ સુધી ભરી શકાશે ફોર્મ. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 4 જાન્યુઆરીએ બપોરથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે, જે 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે. વિગતવાર જાહેરાત મોડી રાત્રે વેબસાઇટ પર જોવા મળશે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળની 4,300 જગ્યા માટે અલગ અલગ કેડરની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે, જે તારીખ 31 જાન્યુઆરી 2024માં રાત્રે 23:59 સુધી ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઇટ પર ઓફિશિયલ જાહેરાત મૂકવામાં આવશે અને ગુરુવારના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. ભાભરની બેંક ઓફ બરોડાના કર્મચારી આસિસ્ટન્ટે મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાની રજૂઆત કરતા પાલનપુર રિજનલ ઓફિસની ટીમની તપાસ. BOBના સ્પેશિયલ આસિસ્ટન્ટ વિરુદ્ધ સરપંચ એસોસિએશન, માર્કેટયાર્ડ એસોસિએશન તેમજ વેપારી મંડળ દ્વારા પાલનપુરથી આવેલ ટીમને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભાભર BOB મેનેજરની જરૂરી તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. ગત તારીખ 2 તારીખના રોજ ભાભરની બેંક ઓફ બરોડામાં કર્મચારી દ્વારા બેંકના ખાતેદાર ભાભર તાલુકાના સણવાગ ગામના પરમાર સીતાબેન રેવાભાઈ સાથે ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરતા સીતાબેન પરમારને ભાભરની બેંક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતા સ્થાનિક કર્મચારી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઈશ્વરભાઈ ચૌધરીએ મહિલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ભાભર બેંક ઓફ બરોડા શાખાના મેનેજરને મહિલાએ લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું છે કે જ્યારે પણ બેંકમાં કોઈ કામથી અથવા લેવડ દેવડ માટે આવીએ ત્યારે અમારી જોડે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે. બેંકમાં પોસાય તો બેંકમાં ખાતું રાખો, નહીંતર બંધ કરાવી નાખો તેવું સીતાબેન રેવાભાઈ પરમાર રહેવાસી સણવા ગામની મહિલાએ મેનેજરને લેખિતમાં રજૂઆત કરી હતી. જે બાબતની તપાસમાં પાલનપુર રિજનલ ઓફિસ દ્વારા તપાસમાં ટીમ મોકલવામાં આવી હતી અને આવેલ ટીમ દ્વારા રજૂઆત કરનાર મહિલા ગામે જઈને મહિલાનો લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો. તેમજ આવેલ ટીમને કર્મચારી ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા થયા વર્તન બાબતે ભાભર સરપંચ એસોસિએશન તેમજ માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા તેમજ વેપારી એસોસિએશન દ્વારા આવેલ ટીમને લેખિત રજૂઆત કરી હતી તેમજ બેંકમાં ગ્રાહકો સાથે થતું ઉદ્ધતાઈ ભર્યા વર્તન બાબતે રજૂઆત કરી હતી. તેમજ મહિલા સહિત અનેક ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર પ્રમુખ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ લેખિત ભાભર BOB મેનેજરને કરવામાં આવ્યું છે. આ બાબતે બેંક ઓફ બરોડા ભાભરના મેનેજરે જણાવ્યું હતું કે ગઈકાલે મહિલા ગ્રાહક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તે બાબત પાલનપુરની ટીમ ઇન્વેસ્ટિગેશન માટે ટીમ આવેલ છે, જેનો રિપોર્ટ સબમિટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. અમે બેંક ઓફ બરોડાની અંદર સૌ વેપારીઓ વતી અને તમામ તાલુકાના સરપંચો અહીં એકઠા થયેલ છીએ. એનું પાછળનું કારણ એ જ છે કે અમે છેલ્લા ઘણા સમયથી 10 વર્ષથી બેંક ઓફ બરોડાની અંદર ભાભર બ્રાન્ચમાં અમે ખાતું ધરાવીએ છીએ. તો અહીંના કર્મચારીઓ દ્વારા જે દરેક કસ્ટમરો સાથે, દરેક ગ્રાહકો છે એમની સાથે જે વર્તન કરવામાં આવે છે એ બાબતે અમને ખૂબ જ નારાજગી હોય. આજે અમે દરેક વેપારી એસોસિએશન વતી અને દરેક પંચાયતના સરપંચો વતી દરેક અહીંયા બ્રાન્ચ મેનેજરને આવેદન આપી અને એટલું જ કહેવા માગીએ છીએ કે આપણા બેંક તરફથી જે અહીંયા જે ખરાબ વર્તન કરવામાં આવે છે ગ્રાહકો સાથે એમાં સુધારો લાવે અને પછી જે નાણાકીય વહીવટો થતા હોય છે એમાં વારંવાર દરેક ગ્રાહકને ધક્કા ખાવા પડતા હોય છે, તો એમાં સુધાર આવે અને દરેક કસ્ટમરને એનાથી સંતોષ મળે એવી કામગીરી થાય. આજે અમારે વારંવાર રજૂઆતો ના કરવી પડે તો અમારી બ્રાન્ચ મેનેજરને આવેદન આપીને એક જ એટલી જ વિનંતી છે કે આપણા કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે એ વર્તનમાં સુધાર કરી અને બેંકનો વહીવટ સુધરે એવી અપેક્ષા અમારી છે. જય હિન્દ. આમ જો કહેવામાં આવે તો આમ તો ખાસ કરીને જે દરેક કર્મચારી છે એ આખા સ્ટાફમાં એક બ્રાન્ચ મેનેજર જે છે એક જ વ્યવસ્થિત અમને માણસ લાગ્યા છે, બાકી બીજા બધાનું છે
વર્તન છે એ તો બધું બરાબર જ છે. અને આમાં શું છે કે સ્ટાફ તરફથી દરેક લોકોને પ્રેમભર્યું હૂંફાળું જો એક માહોલ રાખવામાં આવે તો કોઈને આવી ફરિયાદો કે કમ્પ્લેનો કરવામાં આવે નહીં. પણ એ લોકો તરફથી એવું અમને વારંવાર વર્તન થતું હોય છે એટલે અમારે નારાજગી વ્યક્ત કરી અને અમને આ કમ્પ્લેનો નોંધાવવી પડે છે. પંચાયત અમને મળતી માહિતી હમણાં રજૂઆત આવી સરપંચ તરીકે 3 ગામોના સરપંચ તરીકે અહીંયા પ્રજા અને બેંક ઓફ બરોડા બાબર શાખામાં ઈશ્વરભાઈ ચૌધરી તરીકે અહીંયા ફરજ ઉપર છે. એમને 6 મહિનાથી પ્રજાને ખૂબ હેરાનગતિ ભોગવવી પડે છે. એટલે અમને અમારા સરપંચને અહીંયા બાબર તાલુકાના તમામ સરપંચો અહીંયા મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ટૂંક સમયની અંદર આ શુક્રવાર સુધી અમે એમની રાહ જોઈએ છીએ. એમની બદલી કરવામાં આવે અને આ બાબર તાલુકાના તમામ પ્રજાના એમને અહીંયા બરોડા બેંકમાં એમના જે KYC ખાતા કરવાનો હોય ગમે એ કામ હોય પ્રજાને હેરાન ના થાય એવી અમે સાહેબને આવેદનપત્ર આપી એમને રજૂઆત કરી છે. અને આ શુક્રવાર સુધી રાહ જોઈએ છે અને શુક્રવાર સુધી એમની બદલી ના થાય તો સોમવારના તમામ જે BOBમાં જે ખાતામાં જે ધારકો છે બાબર તાલુકાના તમામ અમે આવી અને અહીંયા આંદોલન કરશું. બેંકમાં જવાબ મળતો નથી મને. શું કહે છે બેંકનો સ્ટાફ શું કહે છે? કે થઈ ગયું થયું નહીં હજુ હેરાન કરે છે બહુ. શું નામ તમારું? કલ્પી. તમને શું કહેવામાં આવે? નામ મારું છે. મારા ભત્રીજાને લઈને આવ્યો તો 3 ટકા ખવડાવ્યા છે KYC માટે. આજે ને તો કાલે આવજો, કાલે આવો તો પરમ દિવસે આવજો. ટકા ખવડાવ્યા કામ થતું નથી. ઉપલેટામાં દસા સોરઠિયા વણિક સમાજ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દસા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્પોર્ટ્સની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ, ચેસ, કેરમ, સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 2 દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવીને ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમોના 2 દિવસીય મેચમાં રાજકોટ 11 અને ઉપલેટા 11નો વિજય થયો હતો, જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દસા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિઓ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુને વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને દસા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા સફળ બનાવવા પૂરી જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ. સમસ્ત શ્રી દસા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો. સ્પોર્ટ્સ ડેની અંદર 80થી વધારે પાર્ટિસિપન્ટે પાર્ટ લીધેલો. 8 ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટિસિપન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દસા સોરઠિયા વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી. અને દસા સોરઠિયા વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરજલાલ શેઠ 1960માં ઓલિમ્પિક ખાતે રમવા ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને રમેશભાઈ ધીરજલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી. તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું. ઉપલેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે, તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે. આ તમામ ખેલાડીઓને, બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને DSC મેળાનો જે સફળ કાર્યક્રમ ઉપલેટા ખાતે થયેલો છે, ઉપલેટા યજમાનના નેજા નીચે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. જય માત સામુદ્રી. ઉત્તરાયણ પર્વની તૈયારીઓ પૂરજોશમાં, ક્યાંક સુરક્ષા માટે તો ક્યાંક પતંગ ચગાવવા માટે. ઉત્તરાયણ પર્વને આડે હજુ 1 સપ્તાહથી વધુ સમયનો બાકી છે, પરંતુ સુરતમાં હવે વાતાવરણ સ્થિર થવા લાગ્યું છે. બજારમાં પતંગ અને દોરાની દુકાનો ઊભી કરવામાં આવી છે. દિવસ રાત માજા તૈયાર કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પતંગની દોરીથી લોકો અને પશુઓ ઘાયલ થવાના બનાવો પણ
પ્રકાશમાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં એક તરફ સુશોભિત પતંગ બજારમાં પતંગબાજોની ભીડ જોવા મળી રહી છે, તો બીજી તરફ મહાનગરપાલિકા પ્રશાસન પણ લોકોને અકસ્માતોથી બચાવવા કમર કસી ગયું છે. શહેરના ફ્લાયઓવર બીચ પર વાયરો નાખવામાં આવી રહ્યા છે, ત્યારે રસ્તાઓ પર સેફ્ટી ગાર્ડનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત ઘર ઘર સંપર્ક યોજના અંતર્ગત શ્રીરામ મંદિર નિર્માણાધીન મંદિર અયોધ્યાથી આવેલ શ્રીરામ મંદિરનો ફોટો, શ્રીરામ જન્મભૂમિનું વિવરણ દર્શાવતી પત્રિકા સાથે આમંત્રણ રૂપે અક્ષત જે પૂજામાં મૂકી શકાય. લીમખેડા તાલુકાના 22 ગામોમાં તારીખ 1 થી 15 સુધી ઘરદીઠ સંપર્ક યોજનાનો આરંભ કરતા લીમખેડા તાલુકાના સંગઠનના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અહેવાલ એસએમ ભગોડા, લીમખેડા, દાહોદ. દાહોદ જિલ્લાના જાલોદ ખાતે મુસ્લિમ સમાજનો ભવ્ય ઇજ્તેમા યોજાયો. જાલોદ તાલુકાના મુખ્ય મથક જાલોદ ખાતે મુસ્લિમ સમાજનો ભવ્ય ઇજ્તેમા યોજાયો હતો. 2 જાન્યુઆરીથી લઈને 4 જાન્યુઆરી સુધી આ ઇજ્તેમામાં આયોજન કરવામાં આવ્યું હતું. 4 જાન્યુઆરી ગુરુવારના રોજ સવારે 11 વાગે દુઆ કરીને આ ઇજ્તેમાનું સમાપન કરવામાં આવશે. આ ઇજ્તેમામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ એસએમ ભગોડા, લીમખેડા, દાહોદ.